અને કાઠિયાવાડીમાં આવે હોળાસના ઘાઘરા મીન ખોજતી ને તો એ મુંજાઈ મરી જાય જડે નહીં. દીકરી કહીને ઘાઘરામ પૂરે બોલો. નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, કીર્તિ પટેલના અવારનવાર સોશિયલ મીડિયાની અંદર વિડીયાઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યા હોય છે. ત્યારે કીર્તિ પટેલ વિશે આ દાદા છે, તમે તેને જોઈ શકો છો શું બોલી રહ્યા છે. દાદા એવું કહી રહ્યા હતા કીર્તિ પટેલ વિશે, અને પછી કીર્તિ પટેલે દાદાને એવો વળતો જવાબ આપ્યો છે કે તમે દર્શક મિત્રો તે ખાસ આગળ વિડીયો બતાવું છું. આપણે વિડીયોમાં મોડું નથી કરવું ને તમે તે પ્રૂફ સાથે વિડીયો જોવો એટલે તમને પણ ખબર પડે કે શું છે આ વાત આખી કીર્તિ પટેલ અને આ દાદા બંને વચ્ચે. ચાલો વિડીયો જોવો, પછી આ વિડીયોને લાઈક કરજો દર્શક મિત્રો, પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોઈ લો. પણ કીર્તિ તો મારી સોળે કહેવાય, એનો બાપ હું જીવરાજભાઈ ધમાભાઈ, એને ગોચીને પતાળમાંથી કાઢું બારો. અને લક્ષ્મણજીએ જેમ સુરપંખાનું નાક કાપ્યું હતું એમને હું ગોતું છું હવે, અને એનું નાક ન કાપું ત્યાં હોજા જીવરાજ એનો બાપો સપયા નહીં. હાલે લે ઈ કેવું કાકા, તમે પેલા મને દીકરી કહો છો, તમને તો મારો બાપ કહો છો, અને પછી મને પાતળમાં ગોતવાની વાત કરીને લક્ષ્મણજીએ જેમ સુરપંખાનું નાક કાપ્યું તો એમ તમારે નાક કાપવાની વાત કરો છો. તો તમારા કાકા મને પાતાળમાં ગોતવાની જરૂર નથી હો. તમારો એક પગ કબરમાંથી બહાર કાઢો એટલે હું તમારી સામે જ ઊભી હશું. અને તમે તો રાવણને પણ સારો કેવડાવ્યો કે એને સીતાજીનું અપહરણ કર્યું હતું, પણ સીતાજી ઉપર ખરાબ નજર નહોતી કરી હો કાકા. એટલે તમારી ઓળખાણ લક્ષ્મણજી સાથે ના જોડો કાકા હો. ભાઈ ભાઈ તમને કહું, એને ગમે હું જોતો સુરત છે અમારા બે ભાઈઓને રહે, પણ મારી બેટા ચાવું મારી નીરી રહી હતી, નકર એને જાણીને પૂછ દેવાની. કાકા આ તમારી જાતિ જિંદગી એ હાસુ બોલો કે હું ગયો તો સુરત પણ તાળું મારીને નીકળી ગઈ હતી. હાસુ બોલો, હાસુ બોલો. આ પિતૃ મહિનો હાલે છે હે કાકા, નકામું તમારું સ્વરાજ ન થઈ જાય. ધ્યાન રાખજો, રામના નામ લ્યો, રામના નામ લ્યો, ખોટું બોલવા કરતા. આગળ જો હજુ. અને અમારે ઈ સોળને પહેરતી છે, અને અમારે બાયું હોળ હાથનો ઘાઘરો પહેરે, અને કાઠિયાવાડીમાં આવે હોળ હાથના ઘાઘરા મીન ખોજતી ને તો એ મુંજાઈ મરી જાય જડે નહીં. દીકરી કહીને ઘાઘરામ પૂરે બોલો. દીકરી કહીને ઘાઘરામ પૂરે બોલો. સૌ પ્રથમ કાકાએ જયારે શરૂઆત કરી ને ત્યારે એમને મને એવું કીધું કે કીર્તિ મારી દીકરી છે ને હું એનો બાપ છું, મૂછો મળરતા. એટલે મને થોડી વાર એમ થયું ગાલો ભાઈ મારા બાપની ઉંમરનો છે બરાબર. કદાચ હું તો ગાળોથી ઘડાઈ ગયેલી વ્યક્તિ છું. મને આવડા મોટા એવા વડીલ કદાચ ગાળ દેત ને અને બે લાફા મારે ને તોય સહન કરી લે, તેને ઉંમરનો લિયાઝ કરે. પણ આ ઘાઘરામાં પૂરવાની જે વાત કરે છે ને હે, ત્યાં થોડો કાકો સમજમાં ન આવ્યો. એટલે કાકા તું કેટલો હલકો ને નીચો ને એ અહીંયા આગળ સાબિત થાય હે કાકા. તું મને જોવા આવે કે હું સોયણી પહેરું છું, શું પહેરું છું? હું ચડ્ડાઈ પહેરું છું, ચડ્ડી પહેરું છું, અને તારી બાઈ હોળ હાથનો ઘાઘરો પહેરે છે, હું જોવા આવી હે. ઘાઘરાની વાત કરે છે, ઘાઘરામાં પૂરવાની વાત, તો તું પૂરી જા કે આખો ઘાઘરામાં. અને તે કોઈને પૂછ્યું કે મેટર શું છે, કીર્તિની ભૂલ શું છે? હું સમજી શકું છું, ભલે કોઈ લોકો મને ન સમજી શકતા, નાના છોકરા આવેદન પત્ર દેતા હોય તો વાંધો નથી, પણ આવડો મોટો વડીલ થઈને શું કોકની દીકરીને ઘાઘરા પૂરવા નીકળો છું હે? શરમ આવી જોઈએ, શરમ. તું કેટલો હલકો છું ને એ તું સાબિત કરી રહ્યો છું. સલા નફટ. અમે ક્યારેક ઘૂસાઈ જઈએ છીએ ઘાઘરામાં, તો એમાં એને ઘૂસાઈ એમાં શું પણ, અને એ કઈ મોટે ચારવાની દીકરી છે. હાય તમે ઘાઘરામાં ઘૂસાઈ જાવ છો.